નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કીટ વિજ્ઞાનના પરિચય વિશે જોઈ ગયા છીએ. જો તે વિડીયો ના જોયો હોય તો અચૂકથી જોઈ આવજો. આજે આ લેક્ચરમાં આપણે કીટ વિજ્ઞાનના ઇતિહાસ વિશે જોઈશું. કોઈ પણ ખેતીવાડીના પેપરમાં કોઈ પણ એગ્રીકલ્ચર સબ્જેક્ટના હિસ્ટ્રી એટલે કે ઇતિહાસમાંથી 1 કે 2 MCQ પૂછાતા જ હોય છે. તો આ લેક્ચર ધ્યાનથી જોજો અને સમજજો. તો શરૂ કરીએ છીએ કીટ વિજ્ઞાનનો લેક્ચર 2, ભારતમાં કીટ વિજ્ઞાનનો ઇતિહાસ. તો સૌ પ્રથમ જોઈએ પ્રાચીન ઇતિહાસ, જે આપણે ગ્રંથોમાં લખેલો હોય તે. તો તેમાં પહેલા છે ઉમાસ્વતી, જેને સૌ પ્રથમવાર જંતુઓનું વર્ગીકરણ વિગતવાર કર્યું હતું. ત્યાર પછી જોઈએ તો સુશ્રુત, જેને આપણે જાણીએ છીએ, તેને આ સુશ્રુત સંહિતાની રચના કરી હતી. તેને કીડીઓ, માખીઓ અને મચ્છરોનું વર્ગીકરણ કર્યું હતું. ત્યાર પછી વાત કરીએ 1200 થી 1000 બિફોર ક્રાઇસ્ટ, જેમાં ચરક નામના જે ઋષિ થઈ ગયા, જેને ચરક સંહિતા લખી છે, તેને મધમાખીઓનું વર્ગીકરણ કર્યું હતું. ત્યાર પછી 384 થી 322 બિફોર ક્રાઇસ્ટ એરિસ્ટોટલ, જેને માખીઓ, મધમાખીઓ અને કીડીઓ વિશે તપાસ કરી હતી. એરિસ્ટોટલને ફાધર ઓફ બાયોલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યાદ રાખજો. ત્યાર પછી જોઈએ કે ઇન્સેક્ટને આપણે એ સમયમાં બીજા કયા નામથી ઓળખાતા. તો તીતી ઘોડાને પતંગ, ભમરીને ભ્રમણ, કીડીને પીપલિકા અને માખીને માક્ષિકા તરીકે ઓળખતા. હવે જે ઇતિહાસ શરૂ થાય છે તે ભારતનો સાચો ઇતિહાસ છે, કે જેના પુરાવા પણ મળી રહે છે. તો સૌ પ્રથમ જોઈએ કે ભારતમાં કીટ વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત 18મી સદીમાં થઈ હતી. તો તેમાં સૌ પ્રથમ 1758માં જેસી ફેબ્રિસિયસ નામના ડેનિશ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ભારતના કીટકો પર વિસ્તારમાં અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી 1767 થી 1779માં જોહાન ગેરહાર્ડ કોએંગે સૌપ્રથમ ભારતમાં કીટકોના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો. તેને દક્ષિણ ભારતમાંથી ઘણા બધા કીટકો ભેગા કરીને તેનો અભ્યાસ કર્યો હતો. રેડ કોટન બગ, જે કપાસ અને ભીંડામાં જોવા મળે છે, તેની શોધ ભારતમાં કોનિંગે કરી હતી. એટલે જ રેડ કોટન બગનું વૈજ્ઞાનિક નામ છે ડિસિડસ કોનિંગી. ત્યારબાદ 1782માં ડોક્ટર કેર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ લેક ઇન્સેક્ટનું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કર્યો હતો. તેમણે જ તેનું વૈજ્ઞાનિક નામ આપ્યું હતું કોકસ લાકા, જે આગળ જતા બદલીને તેનું નામ થયું હતું લેસિફર લાકા, તેમજ વૈજ્ઞાનિકના નામ ઉપરથી થયું હતું કેરિયા લાકા. ત્યાર પછી જોઈએ કે 1791માં એન્ડરસન નામના વૈજ્ઞાનિકે કોચિનર સ્કેલ ઇન્સેક્ટ પર મોનોગ્રાફ પબ્લિશ કર્યો હતો, જે સૌ પ્રથમ એટલે કે ભારતનો પ્રથમ મોનોગ્રાફ હતો. ત્યાર પછી વાત કરીએ કે 1901માં LD નાઇસવેલીને ભારત સરકારના સૌ પ્રથમ કીટ વૈજ્ઞાનિક રીતે એપોઇન્ટેડ એટલે કે નિમણૂક કરી હતી. આ ખાસ કરીને યાદ રાખજો, આ MCQ ઘણીવાર પૂછાયેલ છે કે સૌ પ્રથમ ભારત સરકારના કીટ વૈજ્ઞાનિક રીતે કોને નિમણૂક કરી હતી. તો તેનો જવાબ છે LD નાઇસવેલી. ત્યારબાદ 1903માં મેક્સવેલ લેફ્રીને બીજા કીટ વૈજ્ઞાનિક તરીકે ભારત સરકારમાં નિમણૂક કરી હતી. હવે 1905માં શું થયું હતું એ આપણે ખબર જ છે. આપણે જાણીએ છીએ કે 1905માં IRI ઇમ્પિરિયલ એગ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પૂસા, બિહારમાં થઈ હતી. આગળ જે આપણે મેક્સવેલ લોફ્રી જોઈ ગયા, એ જ વૈજ્ઞાનિક આ IRIના સૌ પ્રથમ કીટ વૈજ્ઞાનિક હતા, જેને ઇમ્પિરિયલ એન્ટોમોલોજિસ્ટની ઉપાધિ મળી હતી. ત્યારબાદ જોઈએ કે 1925માં ભારતમાં લાક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાંચી, ઝારખંડમાં સ્થપાયું, જે લાક કીટક છે તેના સંશોધન માટે છે. તેનું અત્યારે નામ બદલીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરલ રેઝિન્સ અને ગમ કરવામાં આવ્યું છે, તે યાદ રાખજો. ત્યારબાદ
1934માં ડોક્ટર હેમસિંગ પૃથ્વી જે મોસ્ટ આયમ્પિક વૈજ્ઞાનિક છે, યાદ રાખજો, ભારત માટે. આ સૌ પ્રથમ ભારતીય હતા જેને ઇમ્પિરિયલ એન્ટોમોલોજીસ્ટ તરીકે નિયુક્ત થયા હતા IRIમાં. કન્ફ્યુઝ ના થતા, ખાલી પ્રથમ ઇમ્પિરિયલ એન્ટોમોલોજીસ્ટ પૂછે તો આવે મેક્સવેલ લોફ્રી, પણ એવું પૂછે કે સૌપ્રથમ કયા ભારતીય વૈજ્ઞાનિક, તો આવશે હેમસિંગ પૃથ્વી. ત્યાર પછી જોઈએ 1937માં કીટ વિજ્ઞાન માટે ખાસ વિભાગ IRI ખાતે બનાવવામાં આવ્યો હતો. તેમજ એ જ સમયે સ્ટોરેજ પેસ્ટ માટે લેબોરેટરી હાપુર ઉત્તર પ્રદેશ ખાતે બનાવવામાં આવી. યાદ રાખજો, જે આ લેબોરેટરી હતી તે IARI ખાતે નહોતી. ત્યાર પછી જોઈએ કે 1938માં એક સોસાયટીની સ્થાપના થઈ હતી જેને આપણે એન્ટોમોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયા તરીકે જાણીએ છીએ, જેના પ્રથમ પ્રેસિડેન્ટ હતા મિયાન અફઝલ હુસેન, તેમજ તેના વાઇસ પ્રેસિડેન્ટ હતા ડોક્ટર HS પૃથ્વી, જે આપણે આગળ જોઈ ગયા, તેમજ રામાકૃષ્ણ અય્યર. ત્યારબાદ 1939માં તીડની સમસ્યા ખૂબ વધી ગઈ હતી, તો તે સમયે તેના માટે એક ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવી હતી જેનું નામ છે લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઇઝેશન, જે જોધપુરમાં આવેલું છે. ત્યારબાદ 1946માં જે મોસ્ટ IMP છે, જે અવારનવાર પૂછાતો જ હોય છે આ MCQ, તે યાદ રાખજો કે 1946માં ડાયરેક્ટરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન, ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજની સ્થાપના થઈ હતી, જેને ટૂંકમાં DPPQS કહેવાય છે, જેનું હેડક્વાર્ટર છે ફરીદાબાદ, હરિયાણા. ત્યાર પછી એક પ્રોજેક્ટની વાત કરીએ કે 1977માં ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન બાયોલોજિકલ કંટ્રોલની શરૂઆત થઈ હતી. હવે આગળ આપણે ઇમ્પોર્ટન્ટ વૈજ્ઞાનિકો વિશે સમજીએ અને જાણીએ, જેમાં સૌ પ્રથમ છે ડોક્ટર હેમસિંગ પૃથ્વી, જેને સૌ પ્રથમ પ્લાન્ટ પ્રોટેક્શન એડવાઇઝર તરીકે ભારત સરકારે 1946માં નિયુક્ત કર્યા હતા. ત્યાર પછી જોઈએ મેક્સવેલ લોફ્રોય, જેને 2 બુકો પબ્લિશ કરી હતી. તેમાં પ્રથમ છે ધ ઇન્ડિયન ઇન્સેક્ટ પેસ્ટ, જે 1906માં આવી હતી, અને બીજી છે ઇન્ડિયન ઇન્સેક્ટ લાઇફ, જે 1909માં પબ્લિશ કરી હતી. ત્યાર પછી વૈજ્ઞાનિકનું નામ છે ડોક્ટર S પ્રધાન, જેને ફાધર ઓફ મોડર્ન એપ્લાઇડ એન્ટોમોલોજી ઇન ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. તેને એક બુક લખી હતી જેનું નામ છે ઇન્સેક્ટ પેસ્ટ ઓફ ક્રોપ, જે 1969માં પબ્લિશ થઈ હતી. તેમજ તેને લીમડામાં રહેલા એન્ટીફીડરની શોધ પણ કરી હતી. આ MCQ પૂછાવાના ચાન્સીસ ઝાઝા છે, તો આ યાદ રાખજો. ત્યાર પછી આપણે થોડા એક્ટ વિશે વાત કરીએ જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો તેમાં સૌ પ્રથમ છે 1912માં આવેલો ધ પ્લાન્ટ ક્વોરન્ટાઇન એક્ટ, જે ઇમ્પોર્ટન્ટ છે તે યાદ રાખજો. ત્યારબાદ છે 1914માં ડિસ્ટ્રક્ટિવ ઇન્સેક્ટ એન્ડ પેસ્ટ એક્ટ, જે ભારતમાં બીજા દેશોમાંથી કોઈ હાનિકારક જંતુ ના આવી જાય તેના જાળવણી માટે આ એક્ટ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1968માં ઇન્સેક્ટિસાઇડ એક્ટ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, તેમજ તેનો અમલ 1 જાન્યુઆરી 1971માં થયો હતો. આ એક્ટમાંથી એકાદ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહેતી હોય છે, તો તેની સાલ કે તે કયા વર્ષે આવ્યું હતું તે જરૂરથી યાદ કરી લેજો. પૂરો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો. આવા જ વિડીયો આગળ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ નીચે એક ટેલિગ્રામની લિંક આપેલી છે, તેમાં જોડાઈ જજો, જેમાં ડેઇલી MCQ આપવામાં આવશે, જે ગ્રામ સેવક માટે ઇમ્પોર્ટન્ટ છે તેમજ પ્રેક્ટિસ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. જય હિન્દ, જય કિસાન.